તો રામ રામ ને જય માતાજી। અને આજ છે મારા વરાતનો ચોથો દી ને આજ છે ને મારે જવાનો છે પૂજવા ને ચુંદડી નાગલા ને ત્યાં જઈને બનાવવાનું છે। આવી ગયા છે આપણે જો જીલીને ઘરે નાગલા ને ચુંદડી બનાવવાનું એટલે જા પેંડી બનાવે બે બનાવવાના ને અને એક ચુંદડી આમ જો આમ કરીને કંકુ સોટા દેવાનું। આજે તો દેવનસિંહના પેંજીના ઝીલીના અને મારા ચારના બનાવવાના છે। હાલો તો આપણે બનાવ્યા હવે જો છે ને ઘરમાં અને બધું મૂક્યા થારી ને દીવો ને અગરબત્તી કરવાનું છે ને હવે લેવા જાય આમ ઝવેરા અને જો હું ઝીલી અને પેંડી બધા લેવાના જ છે। આજે કૃષ્ણ ની આવશે ને એને લઈ લે હરે હરે દેવાંશી ના ઝવેરા જો લે દેવાંશી ના ઝવેરા વાકા વરી ગયા જો આમ હતા સીધા બધાથી ઊંચા પણ વાકા વરી ગયા કા હલો હવે વાહ પછી લેવા આવશું કા કેવડા મોટા જો આ કોના મારા આ જીલીના અને આ પેંડીના હલો આપણે આગળ મળી ન નાખો કાલ ઓલો કર્યો એ સાફ કરવાનું પગ ને હાથ ને બધું પછી પાછો પૂજા પર ચડાવવાનું હોય પછી તમારી વારી યો બાકી હા પણ તું પેલા બેસી જા હવે જો મારા રોશની બેન આવી ગયા મને પૂછો બેન આવી ગયા પૂજા કરવા જો આજ તો જો મસ્તીના લુગડા પહેરી લીધા હંધાય છોડીએ જો નવા નવા ઓલા જો અગરબત્તી હાથ અડી જાની હો હા એમ થોડીક ઓરું બોહે સુંદરી માથે મૂક દે અહીં ઉડી જાય છે હાલો કેટલીક બાકી રહ્યો હવે બાર લ્યો રેડી વિયાવો ઊભા થઈ જાવ હાલો કેનો વારો છે હવે હલાય કેનો વારો તો ટેબી રાઈ વગર ની શું ટેબીન વારો હોય ના એ નથી એક કોણ આ તો કેરું ની દિયા થાય ને અત્યારે બેઠા દેવાંશી લુગડા પહેર્યા જો મસ્તીના શું કહેવાય લુગડા શું કહેવાય હા ચોલી કહેવાય ચોલી હા મસ્તીના હે જો ભરત વાળા ને જો બંગડિયું હાર બાર પહેરી લીધો હે સારું હો દામણી ને એવું લીધું હે તું હે એમ કેમ આ દાંત તો દેખાતા નહીં મોઢામાં કેમ મગ ભીરા હે કે એમ કે મારી મમ્મીએ બધું લઈ દીધું કે તો ખરી આમથી અસલ વાતો કરે આમ આપણે જો કો દાદા થોડાક માણા થઈ જાય એટલે માં દેવાંશી મોટું હે ડિસ્કોટ લે આમ ફદુડી ફાય તો થોડી ફદુડી ફાય તો કેવો કસલ લુગડા લાગે લે 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 પછી હમણાં ફદુડી ફેરે લે ફદુડી ફાય એક ફેર તો એક ફાય એક 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 એ ફરી હો તો કાલ કવિની ના આવે ને ફદુડી પર એની સીન લેવો હે હાલજો એમાં દેવાંશી સીન કેવો કાવે છે હવે ન બોલે જો
આમથી રાયડું પાડવું ઠેઠ આમ સંભળાય ને ગીત ગાવાનું થાય તા આખું આમ જાવતા ઓલ બાજુ વાયડું નહીં સંભળાતું. સહી ગોઈલા હો. વાહ વાહ. ટબૂત કાંઈ બોલતી જ નથી. હા ટબૂત હું તો બોલ. અમાર ટબુ જો આવી જઈ હે જો ગોર માં પૂજવા હારા હો લુગડા પહેરા હે. બોલ તો ખરી કા બોલ કે નંબર દેવાન છે જો બોલે જો. વાગી ગયા હે 10:15 અને વરસ તમારે જો લુગડા બદલાઈને થઈ ગયું તૈયાર ને સાઈડે જવા અને આપણે પણ રિક્ષા અહીંથી કરી નાખી બારી અને હવે નીકળવાની તૈયારી. તારે જવાનું હે કે ફરાર કરે રહ્યો ને આજ વરત કે નથી રહી કેદી જાગરણ કેદી કાલ હે ને કાલ જાગરણ હે આમ હામું ને 2 વાગે ઠે હાલો 2 વાગે જાગરણ 2 વાગે કાલ છે લગભગ કાલ હે ને કાલ જાગરણ હે તો કાલ રજા કેટલી તમે બધી તો હે નીકળો છે જન્મ તો પછી મારે 5 ગોળીઓ કરવાની. ઓલે વરત જવાનું અંજીને તો ત્રીજું વર આવી છે કે બીજું મોર કોણ રે તું કે પેન્ડી ઠે ઈન બોન ભેગી રહેતી ને એટલે ઠે 2 વરા ગામમાં ઠે હાલો હવે આપણે મોડું થાય પેલા નીકળી આમ તો બે બાકી છે બધા આવી જાય ને પછી નીકળી 11:30 થવા આવ્યા અને નિશાળે મેલીને ભાઈ આવ્યું રિક્ષા પાસે મેલ દીધી અને પછી હોઈ ગઈ લાગે હું હોઈ જઈ તમે હોઈ ગયો ભલે હતી માથું દુખે ને એવું બધું થતું માથું દુખતું હતું શરદી થઈ જાય તેને એટલે થોડુંક તાવ જેવું આવી ગયું છે એટલે હોઈ ગયું કારણ કે 1-2 દી પહેલાં છે ને અંજીને પહેલાં શરદી છે ને એવું બધું થઈ ગયું હતું. એક દી મોહનને થઈ ગયું હતું તો એને તો ખાલી 1-2 ગોળી માથું આવી ગયું અંજીને મોહનને એની મમ્મીને કારણ કે ઘરમાં એકને થોડો ઘણો તાવ કે એવું કંઈક આવે ને એટલે પછી બધાનો થોડો તો વારો નીકળી જ જાય. કોકનો અમુક એકાદું કે 2 બાકી રહી જાય બાકી બધાને થોડો ઘણો તાવ મનેમાં વારો આવી જાય એટલે આજે હોઈ ગઈ છે કેમ થાય હવે હવે ભલે ને પછી દવા લઈ આવશું બાકી બહુ એવું કાંઈ વાંધો ખાસ છે નહીં માથું ને દુખતું હતું એટલા માટે હોઈ ગઈ છે. મિત્રો વાગી ગયો છે 1 ને હું પછી ભેહું પાઈ નેણ 2 વખત નાખી અને એક વિડીયોનું એડિટિંગ કર્યું ત્યાં જો હવે આ ઉઠી હવે તાવમાંથી અને હવે કરીશ બપોરા એટલે એમ કોણ કહે એ તો માંદા જેવા હોય તો ખોવી પડે એવું થોડું હે મેં 2 નેણ નાખી તો કહી દીધું એમ તને થતું છે એવું નથી વિડીયોમાં મારું કેવું પડે સાચું ને વળી હા એમ હું તારી એક ખોટું બોલું પણ વિડીયો વાળા ખોટું ન બોલવું હોય એવું કહી દઉં જોવો વાળા કારણ કે આપણા વ્યવહાર વિડીયો જોવે છે તો આપણું હાલે છે આટલું
એટલે સાચું જ કહી દેવાનું, ઢાંકું નહીં રાખવાનું. આમાં બપોરો કરવા ખાઈ લીધે ભાવે પાછા કરી સુઈ જાય દિન તો સારું થી મારે તો લગભગ એ જે બપોરા કરીને જેત પડ્યા જાય રહ્યો, બપોરે આવવો નથી એટલે લેવા જવાનું થાય. બપોર તો હરખું આવતું આવી જાય. અને બપોર પછી જે એક ફેરો એવા ખાનેનો કોલનું લેવો, બાકી બહારને બોલાવીએ જ પડે, જઈએ નહીં. કેટલે પીસ હાલો બપોરો કરવો હોય ને આવી જાઓ ને મેં કરી લઈ બપોર.